બ્રોકરેજ રિપોર્ટ્સ પર માહિતી લઈ લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે સેક્ટર્સ અને સ્ટોક્સ આવી રહ્યા છે બ્રોકરેજ હાઉસીસના રડાર પર? ગુડ મોર્નિંગ ચાની. આજે પણ શરૂઆત આપણે આઈટી સેક્ટરથી કરશો. તો ખાસ કરીને અહીંયા CLSA તરફથી પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ છે. અહીંયા તેમનું કહેવું છે કે મેનેજમેન્ટ કમેન્ટ્રીથી કરંટ યર 2026માં મેક્રો અપસાઇકલના તેઓ સંકેતો જોઈ રહ્યા છે. ખાસ કરીને લાર્જ કેપમાં તેમને ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ પસંદ આવી રહ્યું છે. મિડ કેપમાં પર્સિસ્ટન્ટ સિસ્ટમ અને કોફોઝ અહીંયા પસંદ આવી રહ્યું છે. સિલેક્ટેડ કાઉન્ટર્સ માટે તેમને વિપ્રોને બાદ કરતા બધી જગ્યા પર તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે, પરંતુ લક્ષ્યાંકની વાત કરું તો દરેકમાં ઘટાડ્યા છે. કોફોઝની વાત કરશું તો 2278ના લક્ષ્યાંક છે. HCL ટેક પર નજર કરશું તો 1506 છે. ત્યારબાદ LTI માઇન્ટ્રી પર નજર કરશું, ત્યાં આપણને 6304 રૂપિયા પ્રતિ શેરના આપણને ટાર્ગેટ જોવા મળ્યા છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ પર નજર કરશું, અહીંયા પણ તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને 8058 રૂપિયા પ્રતિ શેર કરે છે. TCS પર નજર કરશું, 3333 રૂપિયા પ્રતિ શેર આપે છે. ટેક મહિન્દ્રા માટે પણ લક્ષ્યાંક આપણને અહીંયા ઘટાડીને 1698 રૂપિયા પ્રતિ શેર જોવા મળી રહ્યા છે. ત્યાં વિપ્રો માટે હોલ્ડ રેટિંગ આપીને તેમને લક્ષ્યાંક અહીંયા 218 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એટલે ખાસ કરીને કહી શકાય કે CLSA તરફથી પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ છે. ત્યારબાદ નજર કરશું HCL ટેક પર. અહીંયા કોટક તરફથી રિડ્યુસ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 1680 રૂપિયા પ્રતિ શેર કરી દીધા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીને ધીરે ધીરે જનરેટિવ AI તરફ અહીંયા વધી રહી છે, પણ નો ડાઉટ કંપનીને ઘણો બધા એક સપોર્ટની જરૂર પડશે. આ કારણસર રિડ્યુસ રેટિંગ છે. ત્યારબાદ પોર્ટ્સ કંપનીઓ પણ નોમુરાના રિપોર્ટ પર નજર કરશો. અહીંયા તેમનું કહેવું છે કે કરંટ યર 2025-30માં ભારતીય પોર્ટ્સ પર ટ્રાફિક જે છે તે 4.7% CAGRની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. આ કારણસર અદાની પોર્ટ અહીંયા તેમને ખાસ પસંદ આવી રહ્યો છે. ટાર્ગેટ તેમને 1850 કર્યા છે અને JSW ઇન્ફ્રા માટે અહીંયા ખરીદદારીની સાથે કવરેજ શરૂ કર્યું છે. ટાર્ગેટ તેમને 340 કર્યા છે. ત્યારબાદ નજર કરશું SRF અને નવીન ફ્લોરિન પર. અહીંયા મોર્ગન સ્ટેનલી તરફથી રિપોર્ટ આવ્યો છે. બંને જ માટે અહીંયા આપણને અંડરવેટ રેટિંગનો રિપોર્ટ છે. તેમનું કહેવું છે કે ભારતનો R32 બિઝનેસ હવે અહીંયા બમણો થઈ શકે છે, પરંતુ હાલમાં તેની કિંમત જે છે તે 25% નીચે જોવા મળી રહી છે. પરંતુ ઓવરઓલ સાથે તેમને પણ કહેવું છે કે માર્જિનમાં એક $1 પ્રતિ કેજી નરમાશને કારણે કરીને EPS જે છે અહીંયા 8 થી 13%ની એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. આ કારણસર અહીંયા આપણને અંડરવેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે. ત્યારબાદ નજર કરશું UPL પર. અહીંયા HSBC તરફથી ખરીદદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 925 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે બિઝનેસ સ્ટ્રક્ચરને સરળ બનાવવા માટે કંપની જે છે તે ગ્રુપ રીઓર્ગેનાઇઝેશનને એક મંજૂરી મળી છે. તેના માટે તેઓ એક પોઝિટિવિટી તેઓ ધરાવી રહ્યા છે. ત્યારબાદ નજર કરશો ઇટરનલ પર. અહીંયા જેફરીસ તરફથી ખરીદદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 480 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. જેફરીસનું કહેવું છે કે CEO સાથેની તેમની વાતચીત બાદ હવે મધ્યગાળા માટે તેઓ ખૂબ જ એક પોઝિટિવ વ્યૂ રાખી રહ્યા છે અને સાથે તેમને એ પણ કહેવું છે કે વાર્ષિક ધોરણે ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં લગભગ 20%ની ગ્રોથ તેઓ યથાવત જોઈ રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ITC પર. અહીંયા CLSA તરફથી આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક ઘટાડીને તેમને 367 રૂપિયા પ્રતિ શેર કરી દેતા છે. અહીંયા તેમનું કહેવું છે કે કરંટ FY26માં સિગરેટ ટેક્સમાં જે વધારો થયો છે, જેને કારણે કરીને વોલ્યુમ પર એક અસર જોવા મળી રહી છે, પરંતુ આવનારા સમયમાં તેઓ રિકવરીની અપેક્ષા રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું ABP પર. અહીંયા મિશ્ર રિપોર્ટ છે. HSBC તરફથી હોલ્ડ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 5400 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યાં નોમુરા તરફથી આપણને રિડ્યુસ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. બંનેનું જ કહેવું છે કે જીઓપોલિટિકલ ટેન્શન અને ટ્રેડની અનિશ્ચિતતા વચ્ચે કંપનીનો આઉટલુક મજબૂત છે અને કંપનીનો ઓર્ડર બુક પણ ખૂબ જ મજબૂત છે. ડેફિનેટલી શાને ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પરંતુ ફરીથી અગેન IT સેક્ટર આજે આપણને ફરી ફોકસમાં જોવા મળી શકે છે. તો હા.